હવે સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં પાટીદાર સમાજમાંથી વધુ એક ચિંતાજનક મામલો સામે આવ્યો છે। ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ સાથે સંકળાયેલા જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કર્યા હોવાના મામલે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો છે। આ ઘટનાને લઈને પાટીદાર સમાજના કેટલાક વર્ગોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। સમાજના સ્ટેજ કાર્યક્રમોમાં પ્રવેશ ન આપવા જેવી માંગ પણ ઉઠી રહી છે। સાથે જ આવા મામલાઓ સામે સરકાર કડક કાયદો બનાવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેટલાક સમાજના આગેવાનો દ્વારા રિદ્ધિ રાજપરાનો નિર્ણય ખોટો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। જી તમારું નામ? હિરેન ભેસાણીયા। જે એક વિવાદ ચાલી રહ્યો છે સિંગરનો, પાટીદાર સિંગરનો, તો શું કહેશો? ક્યારે તમારે ધ્યાનમાં આવ્યું? એ આરતી રિદ્ધિ રાજપરા નામ છે, સુરતમાં રહે છે અને છોકરો છે જયેશ વાઘેલા નામ છે, મોચી સમાજમાંથી આવે છે। આ બે પ્રેમ લગ્ન કરીને 20/5/2026ના રોજે ભાગી ગયેલા। 5-6 દિવસ પછી મને જાણ થયેલી મારા મિત્ર હસ્તક, એટલે મેં રિદ્ધિના પપ્પાને જ ફોન કર્યો કે કાકા આ વાત અમને જાણવા મળી, સત્ય છે શું છે? એટલે એને પપ્પાએ મને કીધું હા। એટલે આખી વિગત જાણી મેં છોકરાનો કોન્ટેક્ટ કર્યો। પછી હું 15-20 દિવસ તો એને મનાવવાની કોશિશ કરતા હતા તો ન માન્યા। મેં કીધું તું પાછી તું છૂટું કરી, એના મેરેજ થઈ ગયા છે, એટલે મેં કીધું છૂટું કરીને પાછી આપી દે, બેયની કારકિર્દી તમારે આમનામ જાળવી રાખવી, નકર કારકિર્દી અમે પાટીદાર સમાજ તમને કોઈ પણ સ્ટેજ ઉપર ક્યારેય ચડવા દેવાના નથી। જેવી રીતે આરતી સાંગાણીનું અમે કર્યું છે કે ગુજરાત આખામાં અમે રિઝલ્ટ કરીને બતાવવાનું, એવું નથી કે અમે સુરતમાં જ, અમારી ટીમ સક્રિય જ છે આખા ગુજરાતમાં। અમે ક્યાંય નહીં પહોંચી શકીએ તો અમારી ટીમ પહોંચી જાય, પણ આ બે કપલને ક્યારેય અમે ચડવા નથી દેવાના, આર્થિક રીતે પૂરા કરી દેવાના છે। એક આ આંતરજ્ઞાતીય લગ્નો થઈ રહ્યા છે, તો એને લઈને દીકરીઓને શું કહેશો? દીકરીઓ કોઈ પણ સમાજની હોય એને ભાગીને લગ્ન કરવાને એની કરતાં જાગીને લગ્ન કરાય અને મમ્મી પપ્પાની સહમતિથી લગ્ન કરાય। કોઈ પણ સમાજની દીકરી હોય આવો કિસ્સો બને તો દરેક સમાજે આગળ આવવું જોઈએ। અને મને ઘણી કોમેન્ટો મારે છે લોકો કે પાટીદાર સમાજનો દીકરો લે આવે તો તમને સારું લાગે છે, એટલે તો ભાઈ કોઈ પણ સમાજની દીકરી પાટીદાર સમાજનો દીકરો લે આવ્યો હોય તો એને કાંઈ અમે કહેવા ન જાય કે તમે આવી પ્રોસેસ કરો, એમ અમે કરી જ છીએ। તમે જોવો પાટીદાર સમાજનો દીકરો લે આવે તમે કરો બધી આવી પ્રોસેસ, અમે ક્યાંય આડા આવી ત્યારે અમને કહેજો। એટલે આવી વાહિયાત અને આવી ખોટા નવરી બજારું કોમેન્ટ કરવામાં ધ્યાન રાખજો। અમારો મુદ્દો છે જે છે એ પહેલાં સમજો, વિચારો ને પછી કોમેન્ટ કરો। તમારું નામ? મારું નામ અશોક માણિયા, હું લોકગાયક છું। હાલ જે સિંગર રિદ્ધિનો જે મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈને શું કહેશો? રિદ્ધિના મુદ્દા વિશે હું એવું કહેવા માગું છું કે પટેલ સમાજ અને અનેક સમાજ 18 વર્ણને કહેવા માગું છું કે આવા ગમે વર્ણમાં કિસ્સા બને એને તરત દાબી દો અને આગળ ના વધવા દો। કારણ કે આ એક અઘરી વસ્તુ બને છે કે સિંગરના લોભના હિસાબથી લલચાવી ફોસલાવીને ભાગી જાય છે। અને પાટીદાર અને આગેવાનો અને માતા પિતાઓને એક વિનંતી કરું છું કે કોઈ પણ દીકરીને આ ક્ષેત્રમાં ન મોકલતા। બીજા ઘણા ક્ષેત્ર એવા છે કે જેમાં પ્રગતિ થાય છે, આમાં ભોગ બને છે, આમાં કોઈ નામ થતું નથી અને બદનામી જ મળે છે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।